ત્રીજી જગ્યાએ સિવિલમાં લઈ ગયો તાર દવાખાનું બદલ્યું. હા બરાબર બરાબર. હવે બોલ ચિયા કોમનો છે કે આગ્રા? મારું ગામ ધનપુરા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. શું નામ? મારું નામ વિનુભાઈ ધનાભાઈ રાવળ. વિનુભાઈ દલાભાઈ રાવળ. વિનુભાઈ ધનાભાઈ રાવળ. બરાબર. શું તકલીફ થતી હતી? માજી સોમવારના દિવસે ભોલેનાથ જવા માટે વહેલા ઉઠ્યા હતા 5 વાગે. બરાબર. કમ્પ્લેટ હાઈવેની મળશે બધા નહીં વહેલા ઉઠ્યા હતા નહીં ધોઈ પાડી અને ચોકડી પાણી લેવા જાય શું લેવા જાય એ ખબર નહીં. ડરી પડ્યા એટલે લપસી પડ્યા. દાખલ કર્યા વિજાપુર કેસ ચાલ્યો નહીં. બીજી વખત ગાંધીનગર લઈ ગયો તરત ને તરત એ જ કેસ ના આવ્યો. સિવિલમાં અમદાવાદ લઈ ગયો. તો કને ડોક્ટર સુધી સાહેબ જે સહી કરો પણ મારી ગમે તે કે કરો તે પછી સહી કરી અને દાખલ કરી દીધા. મારી માં ફોન માં એટલી સાહેબને રજા લીધી. મને રજા લીધી એટલે હું તમારી માતા સજીની જે અગરબત્તી ફેરવી અત્યારે હું અહીં આવ્યો છું રવિવારની મને બાદામાં એની રજા. બરાબર. હું આવ્યો રેડી થઈ ગયું છે. થોડું સારું છે. મેં કે ડોક્ટર છૂટી પડ્યા હતા. ડોક્ટર ડોક્ટર છૂટી છૂટી પડ્યા પડ્યા બચશે ને ડોશીમાં બચી ગઈ. કે એ દાડે હમણાં કદાચ રજા ઉપર ગયા છે. છોકરો તારો અવળા રસ્તે છે ભાઈ. પી જાય છે પી. બે પીવે છે. તોય પીવે છે. બરાબર. એક દાડું પકડી મળાય ગાદી ઉપર મુકાઈને હાથ લઈને ચોગન ખવડા દઈને ગોળે જિંદગીમાં પીવા જો મારું નામ છે દઈને જા. અરે દેવ છે વાણવટી શિવતર ભૂમિનું દેવ છે. કેમ કે જે જગ્યા ઉપર રહે છે જગ્યા તારી નહીં. રેડી શેના પાઈ લીધેલી છે? દબાણ કર્યું છે એમ કે શોર્ટકટમાં. કેટલું દબાણ કર્યું? સાચી વાત છે. ચોખ્ખું સાચું તો બોલે છે. ઘણા સાચું નથી બોલતા. ખબર છે કે વિડીયો રેકોર્ડ થાય ફરતો ફરતો કોમો થાય તમને પાડવાનો વારો આવશે. બરાબર. હું દબાણ કર્યું એ સાચું. એ ભૂમિનું દેવ છે. મહારાજ વાણવટી શિવોત્તર છે. તારા ઘરમાં કોઈ નાની ઉંમરમાં બઈ મરી ગઈ છે એ છોડી છે ને ડોશીમાં પૂછજે અને આ બે પુરાવા મળે એટલે માતા કે તાર કરવું. બે અગરબત્તી ચાલુ કર મા ઉપર ટેક રાખ શાંતિ થઈ જાય. રેડી? અને છોકરાને લાય તાર દારૂ બંધ કરાય. બોલો. મટી ગયો. નંબર કયો તમારો? 113 નંબર. શેની લાગવત કરી તમે? તમારે શું થવાનું? કાકો આવે સમ તમે ધારાસભ્ય વીઆઈપી પીએસઆઈ કે એસપી કે એવી કોઈ સારી પોસ્ટ ઉપર છો? આ તો કોઈ મશીન કહું છું તમારે. બોલો વગાડી ખૂબ મજા. નિનામો મુરાલી મેલડી મજા કુસુમ દશરથ મારી મેલડી નો ભગવાન બોલતો હશે. મુકુંભારાની મત્રીસી મેલડી બોલતી હશે. તારી દીકરીના વિવાહ છે. વિવાહનું આમંત્રણ લઈને મારી મેલડી કન આવ્યો છે. હે
વિવાહ છે કે ઘર જાવું છે, ગોમમાં તારું એકલું એક ઘર છે અને વિવાહ થયા છે, વિવાહનો જગન આગળ. પણ દશરથ આજ 15 મહિનાથી તે મારી મેલડીની મારી સદીની સેવા કરી. દુબળી તારી વેળા છે પણ દુબળી નું મેલડી નહીં. હે કેટલો ખર્ચો પડે વેળા અંદાજ કેટલો પાડે? 10 લાખ. પણ દશરથ 15 મહિના મારી મેલડીની હાજરી પૂરી છે અને 15 મહિનામાં એક રવિવાર દિન દશરથનો ખાલી નહીં ગયો. પણ મારા મેલડીના રોમ કે છે કે દશરથ જગન આદ્યો છે ને વિવાહ આદ્યો છે ને 10 લાખ રૂપિયાનો વટ પાડવો છે, ખર્ચો કરવો છે. પણ બરોબર ગાસ કરા તારા ગામમાં પગ મેલે હું મેલડી તારા હારો હાર હેડું. તારો વિવાહનો અવસર પૂરો થાય એટલા દાડા હું મેલડી તારી હેડું. ભાઈ પણ દશરથ મારી મેલડીનો રોમ બોલતો છે ને વાયથી નીકળશે અને ગૌરી ગાયોનો ઘેરો તને હોમો મળે. કદાચ ગૌરી ગાયો હોય, ગીર ગાયો હોય અને ગીર ગાયનો ઘેરો તને હોમો મળે તેમ મજે મેલડી તારા ભેડી હેડી. ભાઈ બરોબર અહીંયાથી આગળ નીકળે તારા ગોમો મળે અને બોરી બે ભાના કદાચ તારા ગોમમાં તું એન્ટર થાય અને લીલા લુગડા વાળી કાળા લુગડા પહેરીને બે બાજુ તને હોમી મળે તેમ મજે કે હું સધીને હું લાકડી પહેરી આવી છું. ભાઈ અને બરોબર તારા ગોમો મળે અને ડેરીથી દુકાનથી થઈ અને ગળી મળે ના ઓળખતો હોય ને એવું પાઘડી વાળો ડોહો હોય ને હાથમાં કદાચ કુલાડી હોય તો એમ પણ મોંજે મોટાર શુંગો વીર તારા પડે છે. ભાઈ અંજા મારી મેલડીના રોમ કે છે હું મેલડી કોશું 10 લાખ રૂપિયા વાપરે છે અને દીકરીનો હરખથી અવસર કરે છે. પણ જગતના મોણા ઇન્ટન સપોર્ટ કરી જાય, જગતના મોણા ઇન્ટન સપોર્ટ કરી જાય અને મજા થઈ જાય. રૂપિયા બારોબાર થી આવે, કોણ હાલી જાય કોણ હાલવા આવે તાર હોર રાખવાની થતી નથી. જો મંડપ રહોડું વિવાહ ડીજે સાઉન્ડ હલ્લી રેસમ દુનિયાનો તારો અવસરમાં જેટલું કરે એટલું ઓછું અને બારોબાર ની વ્યવસ્થા જો હું મેલડી ન કરું તો મારું નામ જરૂરી. જા મારી મેલડી ના હાથે કોણ કરી જાય છે કોણ વાપરી જાય છે તારે જોવાનું થતું નથી. હાલ ગોમમાં જાય જો મંડપ બંધાઈ જો કદાચ જમણવાળા લઈ જાય ગહોળો સેટ થઈ જાય ને વિવાનો કંપની મંડળ મંડાઈ જાય તેમ મોજે દુનિયા મેલડી રવિવારના ફેરા છે હું માતા તને પહેલું બોલી તો રવિવાર હાલ બોલ્યો છે હું મેલડી 2 મિનિટ પહેલા બોલી દશરથ આવ્યો છે હું માતા તારા પીડી પીડી ગઈ હોય તો મારા ભુવાનું બોલ્યું જ છે હું મેલડી તો તારા ભેળી જ છું બોલા બોલ બોલ ધંધો છે સંજોગ બંધાય આ માતાનો જુઓ મારી સંજોગ મુવા નહીં નાખે. સંજોગ બંધાય છે ધંધો તારા પર કોઈ હાલ છે નહીં. પણ જા મારા મેરડીના ભગવાન બોલતા હશે ને હું મોરાલની મેરડી બોલતી હશું, હું શિવ ભવાની માતા બોલતી હશું. ભાઈ તો મહિનો ચાલે છે ને એના પછી કદાચ ફાગણ મહિનો આવે. હા
બરોબર ફાગણ મહિનો આવે, ફાગણ મહિનાની પૂનમ આવતા પાર્ટનર મળે ને પૈસા રોડે ને તન વેપારી બને ને ફેરવું તેમ મન જે મેળી આશી અલ્યા રેડી. બાકી મોણા આવી ગયો છે તારા ઘર, ઇન્વેસ્ટમેન્ટ કરવા રેડી છે. તન કીધું કે મજૂરી તાર કરવું પણ ફાગણ મહિનાની પૂનમ આવે ને કદાચ ધંધામાં વેપારી બનીને બે હાડું તેમ મન જે માતા બોલ જા મારી મેળી નો રોમ એવું કહે છે. રેડી. શરીરમાં થાય દેવ છે અને દેવ છે એ દેવનું ઠેકાણું પેલું તારું ઠેકાણું થાય એટલે દેવનું ઠેકાણું પાડું. રેડી. મજા આવે.